હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે જીટીયુ ની એક્ઝામ પેપર ફોર્મેટ છે એના રિલેટેડ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે સર શું પેપર સ્ટાઇલ કઈ રીતના આવવાની છે, પેપર ફોર્મેટ કઈ રીતના આવવાની છે, દરેક સબ્જેક્ટમાં શું એમસીક્યુ આવશે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે સેમિસ્ટર 2 માં તમારા જેટલા બી સબ્જેક્ટ છે એની પેપર ફોર્મેટ કઈ રીતના છે અને કેવી રીતના પેપર ફોર્મેટ આવવાની છે, પ્લસ જીટીયુ ની એક્ઝામની તૈયારી કરવી છે, પાસ થવું છે તો શું તૈયારી કરવી જોઈએ, લાસ્ટ એન્ડ દિવસોમાં શું તૈયારી કરવી જોઈએ જેથી આપણે ઇઝીલી પાસ થઈ શકીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન ઈઝી મેળવી શકો છો. પ્લસ સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે સૌપ્રથમ વાત કરીએ કે જીટીયુ ની એક્ઝામ પેપર ફોર્મેટ કઈ રીતના હશે. તો પહેલા તો વાત કરવામાં આવે મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સ ની આખી જે પેપર ફોર્મેટ છે એ મેં તમને આપી દીધી છે. એપ્લાઇડ મેથેમેટિક્સ હોય, એપ્લાઇડ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, મેથ્સની પેપર ફોર્મેટ મેં તમારો આખો એક વિડીયો બનાવી દીધો છે, એ ખાસ જોઈ લેજો. હવે વાત કરીએ કે જે કોમન સબ્જેક્ટ છે, જે કોમન સબ્જેક્ટ છે લાઈક કે પહેલું છે એન્વાયરમેન્ટ છે, બીજું છે મોડર્ન ફિઝિક્સ છે એટલે કે ફિઝિક્સ, પછી મોડર્ન ફિઝિક્સ હોય યા એપ્લાઇડ ફિઝિક્સ હોય, સાંભળી લેજો, મોડર્ન ફિઝિક્સ હોય યા એપ્લાઇડ ફિઝિક્સ હોય. ત્રીજો તમારો જે સબ્જેક્ટ છે કેમેસ્ટ્રી. આ તમારું જે ત્રણ કોમન સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, આ ત્રણેયની પેપર ફોર્મેટ પહેલા સમજીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 ની અંદર 14 એમસીક્યુ આવશે. આમાં એ નક્કી નથી હોતું મેથ્સના જેવું કે ભાઈ આનો જ એમસીક્યુ પૂછાય, પણ સિક્વન્સી પૂછાતા હોય છે. પછી ક્વેશ્ચન નંબર 2 એમાં એની 1, 2 અને 3 આપ્યા હશે, એમાં એની 2 અટેમ્પ્ટ કરવાના હશે. બી માં બી 1, 2 અને 3 આપ્યા હશે. આ ટોટલ હશે 6 માર્ક્સના અને આ ટોટલ હશે 8 માર્ક્સની અંદર. તો આમાંથી કોઈ બી બે લખવાના રહેશે. એના પછી ક્વેશ્ચન નંબર 3 માં સેમ ક્વેશ્ચન નંબર 3 માં એ માં 1, 2 અને 3 આમાંથી કોઈ બી બે લખવાના, એ 6 માર્ક્સના, અને બી બી આમાં 1, 2 અને 3 આપ્યા હશે, આમાંથી કોઈ બી બે લખવાના ને સેમ હશે. ક્વેશ્ચન નંબર 4 ની અંદર એ જ સેમ 1, 2, 3 અને બી માં બી 1, 2, 3 એની 2 એટેમ્પ, આના બી 6 માર્ક્સ અને આના બી 8 માર્ક્સ, એટલે એક ક્વેશ્ચન 3 માર્ક્સ નો થઈ ગયો. અને ક્વેશ્ચન નંબર 5 ની અંદર વાત કરીએ તો એ 1, 2, 3 અને બી માં બી 1, 2 અને 3. ઓકે, સેમ પેપર પેટર્ન મેથ્સ જેવી છે, કોમન સબ્જેક્ટ જે છે એમાં મેથ્સ જેવી છે, પણ મેથ્સમાં એ નક્કી હોય છે કે આ ક્વેશ્ચન આમાંથી જ પૂછાય છે, આમાં એવું નક્કી હોતું નથી. તો કોમન સબ્જેક્ટમાં કયા કયા આવી ગયા, તમારો એક એન્વાયરમેન્ટ સબ્જેક્ટ આવી ગયો, એપ્લાઇડ ફિઝિક્સ હોય, મોડર્ન ફિઝિક્સ હોય યા ફિઝિક્સ હોય, એ કેમેસ્ટ્રી ની અંદર એપ્લાઇડ કેમેસ્ટ્રી હોય, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય, બેઝિક કેમેસ્ટ્રી હોય, કોઈ બી કેમેસ્ટ્રી હોય, આ જે કોમન સબ્જેક્ટ છે એની આ પેપર સ્ટાઇલ છે, સમજી લેજો. કે ક્વેશ્ચન નંબર 1 માં એમસીક્યુ 14 એમસીક્યુ આવશે, ક્વેશ્ચન નંબર 2 માં એ આપ્યો હશે, એમાં 1, 2, 3 એમાંથી કોઈ બી બે અટેમ્પ્ટ કરવાના હશે, બી માંથી 1, 2, 3 એમાંથી કોઈ બી બે અટેમ્પ્ટ કરવાના રહેશે. એટલે પહેલો જે ક્વેશ્ચન હશે 6 માર્ક્સ નો અને બીજો હશે 8 માર્ક્સ નો હશે. ઓકે, આ થઈ ગઈ કોમન સબ્જેક્ટની. હવે વાત કરીએ તમારા બાકીના જે સબ્જેક્ટ વચ્ચે છે આના સિવાયના, લાઈક તમારા છે એસએલ એટલે કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, પછી એડવાન્સ પાયથોન છે, એફઓએસટી છે, પછી એસી સર્કિટ છે, મિકેનિકલમાં એમડી છે, યા તમારું ઈએમ છે, સર્વે છે, બાકીના જેટલા બી તમારા કોર સબ્જેક્ટ છે, કોમન સબ્જેક્ટ સિવાયના બાકીના જેટલા બી સબ્જેક્ટ છે એની જે પેપર સ્ટાઇલ છે એ આ રીતના રહેશે. ક્વેશ્ચન 1 એ હશે, એ તમારો 3 માર્ક્સ નો હશે, બી હશે 4 માર્ક્સ નો હશે, સી હશે 7 માર્ક્સ નો, ઓરમાં સી 7 માર્ક્સ નો આપેલો હશે. આ ક્વેશ્ચન નંબર 1 ની પેટર્ન. પછી ક્વેશ્ચન નંબર 2 હશે, એમાં એ બી સી આ 3, આ 4 માર્ક્સ અને આ 7 માર્ક્સ, કાં તો ઓરમાં ક્વેશ્ચન નંબર 2 એ બી સી આ 3, આ 4 અને આ 7. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે,
આનો એ લખે, આનો બી લખે ને આનો સી લખે, ના ચાલે. કાં તો તમારે આ ચૂઝ કરવાનો, કાં તો આ ચૂઝ કરવાનું છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ક્વેશ્ચન નંબર 3 માં બી એ જ રીતના એ બી સી ઓરમાં એ બી સી 3 4 7 ની પેટર્ન. ક્વેશ્ચન નંબર 4 ની અંદર એ બી સી ઓરમાં એ બી સી. ઓકે, અને ક્વેશ્ચન નંબર 5 ની અંદર એ બી સી ઓરમાં એ બી અને સી રહેશે. ક્લિયર? તો બાકીના જે તમારા સબ્જેક્ટ વધે છે, કોમન સબ્જેક્ટ સિવાયના બાકીના જેટલા બી તમારા સબ્જેક્ટ છે એમાં પેપર પેટર્ન આ જ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? સમજી લેજો. જેટલા બી તમારા કોમન સબ્જેક્ટમાં એન્વાયરમેન્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી આ કોમન સબ્જેક્ટમાં આવે છે. બાકી તમારા જેટલા બી આના સિવાયના જેટલા બી સબ્જેક્ટ તમારા છે, જે બી બ્રાન્ચ હોય એના જે બી સબ્જેક્ટ હશે એ પેપર પેટર્ન આ રીતની રહેશે. હવે વાત કરીએ સેમિસ્ટર 2 માં પાસ થવું છે તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. કોર્સની લિંક બી બાયોમાં છે. ત્યાંથી તમને સુપર 40 વિથ આન્સર મળી જશે. એટલું પકડી લેશો એટલે 110% પાસ થઈ જવાના છો. સારા માર્ક્સ મેળવવા છે તો કોર્સની અંદર જેટલા બી કન્ટેન્ટ આપ્યા છે એ બધા કરી લો તો ફૂલ માર્ક્સ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દેશો. ગણતરીના દિવસો બાકી છે. જીટીયુ માં પાસ થવું છે તો ફટાફટ બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. અને એની અંદર જે કોમન સબ્જેક્ટ છે એમાં બી આપણે એમસીક્યુ ઓલરેડી અપલોડ કરી દીધા છે. બધું જ મટીરિયલ અપલોડ છે તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સમાં મોકલી દેશો જેથી કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન ના રહે કે પેપર પેટર્ન કેવી રીતના રહેશે. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.